હેલો ફ્રેન્ડ, ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિપરિમાણમાં ગતિ અને એનો થોડોક સ્ટડી અને થોડાક એના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરેલા. દ્વિપરિમાણની જે ગતિ છે એનું એના બહુ મસ્ત વ્યવહારિક ઉદાહરણો છે. એક છે પ્રક્ષિપ્ત ગતિ અને બીજું છે નિયમિત વર્તુળમય ગતિ. મિત્રો, આજે આપણે પ્રક્ષિપ્ત ગતિનો આઈડિયા છે એ મેળવવાનો છે, એની ચર્ચા કરવી છે, એનું સ્ટડી કરવો છે. પ્રક્ષિપ્ત ગતિ એ બહુ જ કહીએ ને તો એક 2 ડાયમેન્શનલ મોશનનું મસ્ત મજાનું એક્ઝામ્પલ છે. વ્યવહારની અંદર એટલે કે તમે રોજબરોજની જિંદગીમાં લગભગ ઘણી બધી એવી ગતિઓ જોતા હશો કે જેમાં આ પ્રક્ષિપ્ત ગતિ થતી હોય. શબ્દ ફિઝિક્સનો છે પ્રક્ષિપ્ત, પણ બહુ સિમ્પલ એનો અર્થ હું અહીંયા કરું તો જો ધારો કે કોઈ પદાર્થ છે, અહીંયા આ જમીન લઈએ, બરાબર, અને જમીન સાથે કોઈ ખૂણે પદાર્થને જ્યારે ફેંકવામાં આવે ત્યારે પદાર્થનો ગતિપથ, હું એ જો ખૂણો બતાવું, પહેલા આ ખૂણે આપણે એને ફેંકશું, આ એંગલ થીટા, ત્યારે પદાર્થનો જે ગતિપથ છે ને એ આવો વક્ર ગતિપથ હોય. બરાબર, તો આવી જે ગતિ છે ને એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, અને આ પદાર્થ છે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. ફૂટબોલ હોય, ફૂટબોલના દડાને કિક મારે ત્યારે દડો છે એ આ રીતે ગતિ કરે છે, આ વક્ર માર્ગે ગતિ કરે. તો એ જે વક્ર માર્ગ છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીશું, અને જે પદાર્થ છે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. મિત્રો, આની ફિઝિક્સની રીતે આપણે ડેફિનેશન લખીએ, એની વ્યાખ્યા લખીએ તો આમ લખાય: જ્યારે પદાર્થને અવકાશમાં ફેંકવામાં આવે. અચ્છા, કેવી રીતે ફેંકવાનો છે? તો કે સમક્ષિતિજ સાથે કોઈ ખૂણે ફેંકવાનો છે, તો જ એનો માર્ગ આવો પ્રક્ષિપ્ત પ્રકારનો વક્ર માર્ગ હોય. અને જો તમે એને આમ ઉર્ધ્વ દિશામાં ફેંક્યો હોય તો આ પેન ઉપર જાય અને અહીંયાથી પાછી આવે, તો આ થઈ એક પરિમાણમાં ગતિ. આ દ્વિપરિમાણમાં ગતિ છે, કારણ કે પદાર્થ છે એ ઉપર પણ જાય છે એટલે એનો વાયયામ પણ બદલાય છે, અને પદાર્થ સમક્ષિતિજ દિશામાં પણ ગતિ કરે છે એટલે એનો એક્સિયામ પણ બદલાય છે. પદાર્થ ઉપર પણ જાય છે અને સમક્ષિતિજ દિશામાં પણ ગતિ કરે છે એટલે એના બે યામ બદલાય છે, એટલે આ દ્વિપરિમાણિક ગતિ થઈ. પરંતુ જો પદાર્થને આપણે આમ ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો માત્ર એની સમક્ષિતિજ ગતિ, એ 1 ડાયમેન્શનલ ગતિ થાય. બરાબર, તો અહીંયા જ્યારે પદાર્થને અવકાશમાં, હું એવું લખું, શબ્દ એક વાપરું કે સમક્ષિતિજ સાથે કોઈ ખૂણે ફેંકવામાં આવે ત્યારે એક ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ તો હશે જ, તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે.
આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. બરાબર. અચ્છા મિત્રો, એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે આપણે હવાનો અવરોધક બળ અવગણીએ છીએ. પદાર્થ હવાના અવરોધક બળની કોઈ અસર નથી થતી અને એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. એટલે અહીંયા એક નોટ આપણે લખી લઈએ કે હવાનો અવરોધક બળ અવગણો. અચ્છા, હવાનો અવરોધક બળ અવગણીએ તો માત્ર કોની અસર હેઠળ કામ કરશે? ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ ગતિ કરશે. એટલે પદાર્થ જો ગતિ કરતો કરતો અહીંયા આવે ત્યારે એના ઉપર ગુરુત્વ પ્રવેગ નીચે લાગતો હોય, અહીંયા હશે ત્યારે એના ઉપર ગુરુત્વ પ્રવેગ નીચે હશે, અહીંયા હશે ત્યારે એના ઉપર ગુરુત્વ પ્રવેગ નીચે હશે, આ પથ ઉપર આ બિંદુ પાસે હોય ત્યારે પણ ગુરુત્વ પ્રવેગ નીચે હોય. તો આ ગતિપથના કોઈ પણ બિંદુ પાસે હોય, અહીંયા હોય તો ગુરુત્વ પ્રવેગ તો ક્યાં લાગે? જમીન ઉપર. તમે અત્યારે જમીન ઉપર છો તો ગુરુત્વ પ્રવેગ તો નીચે જ લાગતો હશે. તમે ભલે શાંતિથી બેઠા હોય પણ ગુરુત્વ પ્રવેગ તો લાગે જ. પૃથ્વીમાં છો એટલે ગુરુત્વ પ્રવેગ લાગવાનો જ. તે ગુરુત્વાકર્ષણ બળની અસર તો હોવાની જ. બરાબર. તો આ પોઈન્ટ પાસે લ્યો તો એ ગુરુત્વ પ્રવેગ નીચે હશે. કોઈ પણ પોઈન્ટ પાસે જી ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં હશે અને અચળ હશે, કારણ કે આપણે હવાનું જે અવરોધક બળ છે એ અવગણી નાખ્યું છે. હવાનું કોઈ અવરોધક બળ લાગતું નથી, તો ખાલી પ્રવેગ જે હશે એ માત્ર કોને કારણે હશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે હશે. તો અહીંયા ગતિપથના દરેક બિંદુએ ગુરુત્વ પ્રવેગ અચળ હોય, જે g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તેની દિશા અધો દિશામાં હોય. કોઈ પણ પોઈન્ટ પાસે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ છે લાગે. અચ્છા, હવે મિત્રો પ્રક્ષિપ્ત ગતિનો જે એની અંદર જે ટર્મ્સ પદ વપરાવાના છે એ પદની થોડીક માહિતી આપી અને પછી આપણે એના સમીકરણો મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિની અંદર જ્યાંથી પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એને ઉગમ બિંદુ કહેવાય અથવા તો ઉદ્ગમ બિંદુ કહેવાય. ત્યાંથી પદાર્થની ગતિની શરૂઆત થાય છે. તો આ જે છે એ ઉગમ બિંદુ છે. સમક્ષિતિજ સાથે જે ખૂણે પદાર્થને ફેંકવામાં આવે એ ખૂણાને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. આ થીટા છે એને આપણે કહીશું પ્રક્ષિપ્ત કોણ. બરાબર. પદાર્થ છે એ શરૂઆતમાં કંઈક શરૂઆતની વેલોસિટી એની વેગ હશે u. આ u વેગથી એને આપણે પ્રક્ષિપ્ત કર્યો છે અને પ્રક્ષિપ્ત પદાર્થ છે આ ગતિપથ ઉપર આવશે. ધારો કે અહીંયા O બિંદુ છે, ત્યાંથી A ઉપર આવશે અને A ઉપર એટલે કે મહત્તમ ઊંચાઈ આવશે. ધીમે ધીમે એ ઊંચાઈ એની વધતી જશે અને વધતા વધતા ક્યાં આવશે? મહત્તમ ઊંચાઈ આવશે. તો આ A બિંદુ છે એ મહત્તમ ઊંચાઈ કહેવાય. અને મહત્તમ ઊંચાઈથી ફરી પાછું અહીંયા જમીન ઉપર આવી જશે B બિંદુએ. જમીન ઉપરથી પદાર્થ ને પ્રક્ષિપ્ત કરેલો અને જમીન ઉપર પદાર્થ પાછો આવી ગયો તો આને જમીનથી જમીનની પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જુદી જુદા પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ આવશે. એમાં આ પહેલી છે જમીનથી જમીન. જમીન ઉપરથી ફેંકો તો અને જમીન ઉપર પાછો આવી ગયો તો જમીનથી જમીનની પ્રક્ષિપ્ત ગતિ.
તો અહીંયા હું એક નોટ કરું છું, આ જમીનથી જમીન, જમીનથી જમીન ની પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, પ્રક્ષિપ્ત કોણ? આ મહત્તમ ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ થી અહીંયા આવશે ડી પાસે. અચ્છા, તો ક્યાંથી ઉપડ્યો તો? ઓ થી, અને ક્યાં પહોંચી ગયો? બી. તો આ જે એને અંતર કાપ્યું, આ અંતર ઓબી જે સમક્ષિતિજ દિશામાં કાપ્યું છે, એ ઓબી અંતરને વિસ્તાર કહેવાય, રેન્જ કહેવાય. બરાબર, ગોળા ફેંકમાં કેમ આમ ગોળો ફેંકે પછી માપે, હું જમીનમાં સમક્ષિતિજ અંતર માપે. બરાબર, એ અંતરને શું કહેવાય? અવધિ. શું કહેશું આપણે? એને અંગ્રેજીમાં રેન્જ કહેવાય. અચ્છા, બીજી એક મહત્વની વાત કે ઓ બિંદુએથી પદાર્થને પ્રક્ષિપ્ત કરશું ત્યારે ઓ થી એ, એ થી બી સુધી જશે. તો ઓ એ બી માર્ગે જઈ જમીન ઉપર આવે ત્યારે જે લાગતો સમય છે એને ઉડ્ડયનનો સમય કહેવાય. ઓ એ બી માર્ગ માટે લાગતો સમય એને કહેશું ઉડ્ડયનનો સમય. ઉડવા માટેનો, અહીંથી ઉડવાનું શરૂ કર્યું છે, અહીંયા પૂરું કર્યું, તો ઉડવાનો ટાઈમ ઓફ ફ્લાઇટ એને ઉડ્ડયનનો સમય કહેવાય. અચ્છા, આ બધી જ વસ્તુ આપણે મેળવવાના છે. મહત્તમ ઊંચાઈ મેળવશું, અહીંયા સુધી પહોંચવા માટેનો સમય મેળવશું. બરાબર, આ અવધિ કેટલી છે એ મેળવશું. મેં તમને ખાલી આ શબ્દોથી પરિચિત કર્યા, એક એક શબ્દની ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાની છે. બરાબર, ઓકે, ચાલો. તો અને છેલ્લી વાત હું કરી દઉં, પછી આપણે બધાના ફોર્મ્યુલા મેળવીએ. મિત્રો, અહીંયા જે પ્રક્ષિપ્ત ગતિ છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ ડિટેલમાં સ્ટડી કરી હતી કે પ્રક્ષિપ્ત કોઈ પણ 2 ડાયમેન્શનલ ગતિ હોય તો એ પરસ્પર બે લંબ ઘટકોની ગતિનો સરવાળો છે. બરાબર, તો અહીંયા મિત્રો આ જે પ્રક્ષિપ્ત ગતિમાં વેગ છે એ થીટા ખૂણે છે, તો વેગ છે એના હું ઘટકો લઉં તો એક ઘટક આ બાજુ આવશે, થીટાની નજીકનો એક ઘટક આવશે જે સમક્ષિતિજ દિશામાં હશે, અને બીજો ઘટક આ શિરોલંબ દિશામાં હશે. એટલે આ વેગ છે, એક વેગ અહીંયા હશે જેને હું ux કહું, એક વેગ ઉપર હશે જેને આપણે uy કહીએ. તો પદાર્થ જે છે એ સમક્ષિતિજ દિશામાં ux વેગથી જતો હશે અને શિરોલંબ દિશામાં uy વેગથી જતો હશે. અરે 2 ડાયમેન્શનલ ગતિ થઈ, ux uy. બરાબર, અને ux uy, અને પરિણામે એની ગતિ આમ થાય છે. આમે થોડો જાય, થોડો આમે જાય છે. બરાબર, હું આમે જતો હોય થોડોક આમે જતો હોય તો ખરેખર આમ વચ્ચે જાવ. બરાબર, બેનું પરિણામી વેગ છે અહીંયા. તો પરિણામે પદાર્થ આ માર્ગે ગતિ કરે છે. તો અહીંયા પ્રક્ષિપ્ત ગતિ એટલે સમક્ષિતિજ ગતિ અને શિરોલંબ ગતિનો એ સરવાળો છે. છેલ્લી મહત્વની વાત અહીંયા હું લખું કે પ્રક્ષિપ્ત ગતિ is equal to સમક્ષિતિજ ગતિ વત્તા શિરોલંબ ગતિ. આ બંને પરસ્પર લંબ છે અને એનો સ્વતંત્ર અભ્યાસ આપણે કરી શકીએ, અને આ બંને ઉપરથી પ્રક્ષિપ્ત ગતિને વ્યાખ્યાયિત કરી શકાય. તો હવે એક પછી એક કામ આપણે કરતા જઈએ. બરાબર, શરૂઆતમાં આપણે સમક્ષિતિજ ગતિ માટેના જે કાંઈ નોટેશન છે એ લેશું. અચ્છા, ગતિનો અભ્યાસ કરવો એટલે શું? બહુ જ પહેલાના લેક્ચરમાં કીધું હતું કે ગતિનો અભ્યાસ કરવો એટલે બીજું કાંઈ નહીં, તમારે એનું સ્થાન, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. આટલી વસ્તુ તમે વર્ણન કરી દો એટલે ગતિનો અભ્યાસ થઈ ગયો. તો પ્રક્ષિપ્ત ગતિમાં એવું જ છે, આપણે આ જ બધા ટર્મ્સ છે, ભૌતિક રાશિઓ છે, એનો આપણે ડેટા છે એ નોટ કરી લઈએ. બરાબર, અને પછી એ ડેટાનો જ્યારે દાખલા ગણો ત્યારે એનો ઉપયોગ કરવાનો આવશે. એટલે ખાસ આને સમજી રાખજો. અહીંયા પણ હું તમને એક વાત કરતો ફરી
કે સૂત્રો છે એ ક્યાંક ને ક્યાંક અગાઉ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો જ ઉપયોગ કરવાનો છું, કારણ કે અહીંયા તમે જોઈ શકો કે પ્રવેગ છે એ અચળ છે. પ્રવેગ અચળ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો ઉપયોગ કરી શકાય. બરાબર, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો ઉપયોગ કરીને જ હું આ બધી વસ્તુ છે એ મેળવવાનો છું અને એના ઉપરથી આ બધા કામ કરશું આપણે. ઓકે, ચાલો તો આટલું નોટ કરી લ્યો અને પછી આપણે આગળ જઈએ. સમક્ષિતિજ ઘટકો. જો મિત્રો આપણે એની સાથે સાથે ફિગર ઉપરથી પણ લેતા જઈએ. તો અહીંયા ધારો કે કોઈ પદાર્થ તે પ્રક્ષિપ્ત ગતિ કરે છે, તો શરૂઆતમાં એનો જે વેગ છે, વક્ર માર્ગે ગતિ થાય ત્યારે વેગ સ્પર્શકની દિશામાં હોય, તો આ જે વેગ છે એ આ સ્પર્શકની દિશામાં આમ હશે. u જેટલો વેગ છે. અચ્છા, અને પદાર્થને થીટા એંગલે આપણે પ્રક્ષિપ્ત કરેલો છે. હવે આ વેગના બે ઘટકો લઈએ. એક ઘટક લઈએ જે x દિશાને સમાંતર હોય, ux, અને ux બરાબર લખાય u cos થીટા. થીટાની નજીકનો ઘટક હંમેશા cos હોય. બીજો ઘટક છે એ શિરોલંબ ઘટક, y દિશાને સમાંતર, ને આપણે લખશું uy, ને uy બરાબર લઈએ કાય u sin થીટા. બરાબર, તો આ શરૂઆતના વેગના ઘટકોથી પદાર્થ પ્રક્ષિપ્ત કરશે. આ એનું ઉગમ બિંદુ છે. બરાબર, તો અહીંયા આપણે નોટ કરી શકીએ સમક્ષિતિજ દિશામાં એનો પ્રારંભિક વેગ ux is equal to u cos theta, uy is equal to u sin theta. આ પ્રારંભિક વેગના ઘટકો થયા. બરાબર છે. બીજું, હવે મિત્રો અહીંયા જે પ્રવેગ છે એ અધો દિશામાં છે. બરાબર, પ્રવેગ છે અધો દિશામાં. તો સમક્ષિતિજ દિશામાં તો કોઈ પ્રવેગ છે જ નહીં, કારણ કે બધો પ્રવેગ ક્યાં છે? ટોટલી પ્રવેગ અધો દિશામાં છે, g જેટલો. તો સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી, કારણ સમક્ષિતિજ દિશામાં કોઈ બળ નથી લાગતું. જે બળ લાગે છે ક્યાં લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. જે દિશામાં બળ લાગે એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર, સમક્ષિતિજ દિશામાં કોઈ બળ લાગતું નથી. એટલે અહીંયા સમક્ષિતિજ બળ શૂન્ય હોવાથી સમક્ષિતિજ પ્રવેગ ax is equal to 0 થાય. બરાબર, યાદ રાખજો સમગ્ર ગતિ દરમિયાન સમક્ષિતિજ પ્રવેગ છે એ 0 હશે. બરાબર, સમક્ષિતિજ ઘટકોની વાત આલે છે. અચ્છા, હવે સમક્ષિતિજ ઘટક 0 છે. ધારો કે થોડા સમય પછી કણ અહીંયા આવી ગયો, તો x દિશામાં એનું કંઈક સ્થાનાંતર થયું. કણ અહીંથી ગતિ કરીને આગળ અહીંયા આવ્યો, તો x દિશામાં પાછું પહેલા અહીંયા હતો, પછી x દિશામાં આગળ અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો, અને જ્યારે અહીંયા આવશે ત્યારે કણ છે એ આ b બિંદુ ઉપર આવશે. બરાબર, એટલે કણ જે x દિશાની અંદર અંતર કાપે છે અથવા તો એનું સ્થાનાંતર થાય છે એ કેટલું થાય? તો અહીંયા
x દિશામાં અંતર અથવા તો સ્થાનાંતર, અહીંયા 0 લીધું છે એટલે અંતર ને સ્થાનાંતર આપણે સરખા લઈએ તો x દિશામાં કેટલું અંતર કાપશે તો અંતર બરાબર અથવા તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચાલો તો x દિશામાં એનો વેગ કેટલો છે ux જેટલો અને સમય છે એ t, ux into t, અથવા તો આમ લખી શકીએ આપણે u cos theta into t. તો આ x દિશામાં એનું અંતર આવી જશે u cos theta into t. બરાબર. અહીંયા એનો વેગ, આ સૂત્ર મેં શું કામ વાપર્યું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે x દિશામાં કોઈ પ્રવેગ જ નથી. પ્રવેગ નથી એટલે વેગ અચળ થઈ ગયો. x દિશામાં એનો વેગ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. વેગ મલ્ટીપ્લાય સમય કરો ux into t, એનો વેગ અચળ છે. બહુ મજાની વાત છે. x દિશામાં એનો વેગ અચળ રહેશે. મિત્રો જ્યારે અહીંયા પદાર્થ હોય ત્યારે એનો વેગ x દિશામાં વેગ છે u cos theta. જ્યારે અહીંયા આવશે ત્યારે સ્પર્શક તમે આમ દોરો તો અહીંયા એનો વેગ થીટાની નજીકનો ઘટક આ u cos theta હશે. આ ચેન્જ થશે કારણ કે ગુરુત્વ પ્રવેગ લાગે છે. બરાબર. એટલે પદાર્થ ઉપર જાય તો એનો વેગ ઘટતો જાય, પણ સમક્ષિતિજ દિશાનો વેગમાં કોઈ ફેર નહીં પડે કારણ કે સમક્ષિતિજ દિશાનો પ્રવેગ 0 છે. પ્રવેગ 0 હોય તો વેગ અચળ હોય, વેગ અચળ હોય તો પ્રવેગ 0 હોય. બરાબર. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર. અહીંયા ઉલટું વિચારો કે પ્રવેગ 0 છે, પ્રવેગ 0 છે તો એનો અર્થ શું થઈ ગયો? વેગ અચળ છે. પણ કયો વેગ અચળ છે? સમક્ષિતિજ દિશાનો. એટલે પદાર્થ કોઈ પણ પોઈન્ટ પાસે હોય, આ પોઈન્ટ પાસે હોય ત્યારે એનો વેગ આમ સ્પર્શકની દિશામાં હશે. આ સમક્ષિતિજ વેગ અને આ શિરોલંબ વેગ. તો સમક્ષિતિજ વેગ કોઈ પણ બિંદુ પાસે અચળ હશે. બરાબર. સમક્ષિતિજ વેગ કોઈ પણ બિંદુ પાસે અચળ હશે અને એ કેટલો હશે? u cos theta જેટલો. તો અહીંયા હું એક નોટ કરી રાખું. આ એક બહુ બે મહત્વની વાત છે પ્રક્ષિપ્ત ગતિની અંદર. એક અચળ પ્રવેગ છે, આ પ્રવેગ છે, અને બીજું અચળ સમક્ષિતિજ વેગ છે. એનો ઉર્ધ્વ પ્રવેગ અથવા તો અધો દિશાનો જે પ્રવેગ છે એ અચળ રહેશે અને બીજું વેગ અચળ રહેશે. તો અહીંયા પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થનો સમક્ષિતિજ વેગ હંમેશા અચળ રહેશે. હંમેશા અચળ રહેશે, કોઈ પણ બિંદુ પાસે અચળ રહેશે. બરાબર. તો આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખજો. આનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરવાનો આવશે. બરાબર. ચાલો તો આટલી વસ્તુ ક્લિયર. શરૂઆતના વેગના ઘટકો થઈ ગયા u cos theta, u sin theta. એનો પ્રવેગ છે એ સમક્ષિતિજ દિશાનો પ્રવેગ 0 છે. સમક્ષિતિજ દિશામાં આ અંતર કેટલું કાપશે? એ u cos theta into t જેટલું કાપશે. આ બધાને તમે ઇક્વેશન નંબર આપવા હોય તો આપી દો. અને પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થનો સમક્ષિતિજ દિશાનો વેગ હંમેશા અચળ રહેશે. બરાબર. ચાલો હવે લઈએ શિરોલંબ ઘટકો. હવે બીજું લઈએ આપણે શિરોલંબ ઘટકો. શિરોલંબ ઘટકો. તો પહેલી વાત મગજમાં રાખજો કે પદાર્થને જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ કામ કરે છે, અસર હેઠળ ગતિ કરે છે. એટલે ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં લાગે છે, વેગ ઉર્ધ્વ દિશામાં છે. બરાબર. અહીંયા પદાર્થને તમે જ્યારે ફેંકો ત્યારે વેગ ક્યાં છે? ઉર્ધ્વ દિશામાં છે. અને પ્રવેગ છે એ તો હંમેશા અધો દિશામાં જ લાગશે. તો
ગતિપથના જે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધી પદાર્થનો વેગ ઘટશે. શું કામ? કારણ કે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય. એટલે અને એ આપણને ખબર પડે ને, કંઈથી જ્યારે પદાર્થને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકો તો પદાર્થના વેગમાં છે ધીમે ધીમે ઘટાડો થાય. પછી મહત્તમ ઊંચાઈ આવશે પછી પાછા એના વેગમાં વધારો થશે, કારણ કે વેગ અધો દિશામાં આવશે અને પ્રવેગ પણ અધો દિશામાં છે. તો વેગમાં શું થઈ જશે? વધારો થશે. એટલે અહીંયા અડધા ભાગ દરમિયાન વેગમાં વધારો થયો છે, અડધામાં વેગમાં ઘટાડો થયો છે. સ્વાભાવિક છે, કારણ કે પ્રવેગી ગતિ છે. અહીંયા પ્રવેગ 0 નથી. કયો પ્રવેગ 0 નથી? શિરોલંબ પ્રવેગ 0 નથી. તો જે માના ડેટા લખ્યા એમ અહીંયા લખતા જઈએ આપણે. તો આ એંગલ અગેન થીટા, અહીંયા વેગ u, આના ઘટકો લઈએ આપણે. તો આ ઘટક કયો આવશે મિત્રો? પ્રારંભિક વેગના ઘટક લઈએ તો પ્રારંભિક વેગ uy is equal to u sin theta. uy is equal to, અહીંયા u cos theta આવતું હતું, અહીંયા u sin theta આવશે. બરાબર? અહીંયા લખવાની જરૂર નથી કારણ કે આ sin આનો ઘટક છે. બરાબર? હવે સમક્ષિતિજ બળ અહીંયા 0 નથી, સોરી શિરોલંબ બળ અહીંયા 0 નથી. અહીંયા ગુરુત્વ પ્રવેગ લાગશે તો પ્રારંભિક વેગ આવી ગયો. હવે પ્રવેગ, તો પ્રવેગ ay is equal to -g લેશું. y દિશામાં પ્રવેગ એનો નીચે છે, આપણે ઉર્ધ્વ દિશાને ધન લેવાના છીએ. બરાબર? ઉર્ધ્વ દિશા ધન લ્યો તો ગુરુત્વ પ્રવેગ છે એ ઋણ દિશામાં છે એટલે -g આવશે. તો પ્રવેગ થઈ ગયો ay બરાબર -g. અચ્છા, હવે ધારો કે કોણ છે એ કોઈ બિંદુ અહીંયા આ બિંદુ પાસે આવે ત્યારે આપણે એનો વેગ ગોતવો છે. તો વેગ અહીંયા સ્પર્શકની દિશામાં હોય, આ સમક્ષિતિજ વેગ અને આ શિરોલંબ વેગ. તો શિરોલંબ વેગ છે એમાં કંઈક ચેન્જીસ આવ્યો હશે, કારણ ગુરુત્વ પ્રવેગ છે. બરાબર? અચ્છા, તો અહીંયા t સમયે કોઈ બિંદુ પાસે, કોઈ બિંદુ p પાસે અહીંયા વેગ v is equal to u plus at. આ સૂત્ર ઉપરથી વેગ મેળવીએ તો vy is equal to uy plus ay into t. vy is equal to uy plus ay into t. અચ્છા, vy મેળવવાનો છે આપણે. uy છે u sin theta, ay minus g into t, that is vy. તો કોઈ પણ બિંદુ પાસે વેગ કેટલો હશે એનો? u sin theta minus gt જેટલો, u sin theta minus gt જેટલો વેગ હશે એનો. જ્યારે અહીંયા કેટલો થયો તો u cos theta into t કોન્સ્ટન્ટ હતો, પણ અહીંયા જો -gt આવ્યું છે. -gt એટલે આમાંથી કંઈક બાદ થયા કરશે. બાદ થાય એટલે એનો અર્થ એમ છે કે કંઈક વેગમાં ઘટાડો થતો જશે. તો y દિશામાં એનો કોઈ બિંદુ પાસે આપણે વેગ લખવો હોય તો વેગ લખાય u sin theta minus gt. બરાબર? ધારો કે આ પોઈન્ટ પાસે લખવું હોય તો p ડેશ પાસે લખવું હોય તો p ડેશ પાસે વેગ ક્યાં હશે એનો? અધો દિશામાં હશે. આમ સ્પર્શક આવશે, અહીંયા વેગના ઘટકો લઈએ તો વેગ અધો દિશામાં છે. તો અધો દિશામાં હોય તો પાછો આ g કેવો લેવાનો? પ્લસ. તો u sin theta plus gt એટલે વેગમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. બરાબર? એની ચિંતા ન કરતા, તમે ખાલી એટલું ધ્યાનમાં રાખો, તમારા મંદિરમાં એટલું ફિક્સ કરી રાખો કે y દિશામાં વેગ જોતો હોય, શિરોલંબ દિશામાં એના વેગમાં ફેરફાર જોતો હોય તો u sin theta minus gt લેવાનું. x દિશામાં વેગમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, પણ x દિશાનો વેગ પૂછે તો કેટલો છે? u cos theta. x દિશાનો વેગ u cos theta છે. y દિશામાં
જો ફેરફાર જોતો હોય તો યુ સાઇન થીટા માઇનસ જીટી. અચ્છા, હવે એનો y યામ આપણે વિચારીએ કે આ x યામ છે, અંતર છે, આ y અંતર છે. અહીંયા ધારો કે પહોંચે ત્યારે એનું y આ અંતર કેટલું હશે, બરાબર? તો t સમયે y અંતર અથવા યામ અથવા તો સ્થાન. તો એના માટે ફોર્મ્યુલા લઈશું મિત્રો, s is equal to ut plus half gt square. આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે સ્થાન એનું ગોતી શકો. ક્યાં કયું સ્થાન ગોતવું છે? y વાળું. તો y is equal to s ની જગ્યાએ y uy into t minus half, અહીંયા at સ્ક્વેર લખો ને, અહીંયા a ની જગ્યાએ હું લખશો માઇનસ g t સ્ક્વેર. તો y is equal to uy into t minus half gt સ્ક્વેર, અથવા તો uy ની જગ્યાએ લખો તમે u sin theta into t minus half gt સ્ક્વેર is equal to y. ઓકે, તો મિત્રો મેં કેટલી વાત કરી તમે સમજજો. એક તો એનો આ વેગ, બરાબર, પ્રવેગ, કોઈ t સમયે એનો વેગ અને t સમયે અંતર, આટલી ચર્ચા કરી. મેં તમને કીધું ગતિનો અભ્યાસ કરવો છે, ગતિનો અભ્યાસ થઈ ગયો. જો તમે વેગ, પ્રવેગ, અહીંયા t સમયે વેગ, t સમયે અંતર, તો આ જ બધી વસ્તુ ગોતવાની હોય. હવે આ બધા જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડે, એને સમજવા પડે, બરાબર? પણ બહુ સિમ્પલ છે યાદ રાખવા, અને કાંઈ અઘરા નથી. તમારા માઇન્ડમાં ક્લિયર કરજો ફિગર ઉપરથી. જો હું અહીંયા એક ફિગર દોરી અને આ બધી જ વસ્તુ તમને પાછી ક્લિયર કરાવું, બરાબર? એટલે તમને એક ધ્યાનમાં રહેવું જોઈએ. અહીંયા ધારો કે અહીંયા આ રીતે કોઈ પ્રક્ષિપ્ત ગતિ થાય છે, બરાબર? હવે આ ફોર્મ્યુલા તમે અત્યારે તમારી સામે છે જ, પણ અહીંયા ધ્યાન રાખજો અને આકૃતિ ઉપરથી એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, બરાબર? ચાલો, તો પ્રારંભિક એનો વેગ u, પ્રારંભિક વેગ u, આ પ્રક્ષિપ્ત એંગલ થીટા, u ના ઘટકો, x દિશાનો ઘટક આવશે u cos થીટા, y દિશાનો ઘટક, વેગનો y દિશાનો ઘટક u sin થીટા, બરાબર? આ વેગ છે એ કેવો હશે મિત્રો? અચળ હશે. સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હશે. ઉર્ધ્વ દિશાનો વેગ બદલાય છે. ઓકે, સમક્ષિતિજ દિશામાં કણ કેટલું અંતર કાપે એનો યામ, x યામ આપણે ગોતવો હોય તો x યામ ગોતવો હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. પણ વેગ કયો લેવાનો? x દિશાનું અંતર જોતું હોય તો x દિશાનો વેગ લેવાય, એટલે u cos theta into t, u cos theta into t. y દિશાનું અંતર જોતું હોય તો y દિશાનો વેગ લે. એની પછી જ વાત કરીએ, પણ પહેલા x દિશાની વાત કરીએ. તો ફરીવાર પ્રારંભિક વેગ x દિશામાં કેટલો? u cos theta. આ કેવો? અચળ. બીજું, x દિશાની અંદર તમારે આ એનું સ્થાન ગોતવું હોય તો શું કરવાનું? તો સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો લેવાનો? u cos theta લેવાનો, અને સમય t, બરાબર? તો જો આ બધી જ વસ્તુ થઈ ગઈ. અહીંયા પ્રવેગ તો 0 છે એનો, બરાબર? સમક્ષિતિજ દિશામાં અહીંયા એ અંતર કેટલું કાપશે? u cos theta into t. તો આમ યાદ રાખતા જજો. હવે y દિશામાં, તો y દિશાની અંદર પ્રવેગી ગતિ થાય છે, એટલે પ્રવેગી ગતિના સમીકરણો વાપરવાના. ચાલો, y દિશામાં એનો પ્રારંભિક વેગ કેટલો હશે? u sin theta. અચ્છા, u sin theta ઘટશે અને વધશે, બે ફેરફાર થશે, બરાબર? એમાં ફેરફાર થશે? હા, થશે. તો કયા સૂત્ર મુજબ થશે? તો કે u sin theta minus gt. આ ફોર્મ્યુલા ઉપરથી y દિશાનો વેગ બદલાશે, એમાં ફેરફાર થશે. તમારા મન મંદિરમાં ફિક્સ કરી રાખો કે y દિશાનો વેગ છે u sin theta minus gt મુજબ
બદલાશે, બરાબર. અચ્છા, એનો પ્રવેગ કયો હશે? અચળ છે. અને ક્યાં હશે? અધો દિશામાં. કેટલો? એ y બરાબર -g. ઓકે. અને છેલ્લે સ્થાન, y દિશામાં સ્થાન ગોતવું હોય તો y દિશામાં સ્થાન ગોતવું હોય તો s ut plus half ad² વાળું સૂત્ર વપરાય તો u sin theta t minus half gt². આ y દિશાનું સ્થાન આવી ગયું. મેં મિત્ર ત્રણ વસ્તુ ખાસ કરીને આમ તો જો તો 2 થી 3 વસ્તુ ફિક્સ કરી છે અહીંયા: સ્થાન, વેગ અને t સમયે સ્થાન અને વેગ. બરાબર. તો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. હવે આપણે આ બધા જે સૂત્રો છે ને એનો ઉપયોગ કરી અને મહત્તમ ઊંચાઈ, ઉડવાનો સમય, અવધિ અને એના ફોર્મ્યુલા છે એ મેળવીએ. ઓકે. તો મિત્રો અહીંયા જો ફરી એકવાર પાછી આ ફિગર ધ્યાનમાં લેજો. પ્રક્ષિપ્ત ગતિ શરૂઆતમાં પ્રારંભિક એનો વેગ સમક્ષિતિજ સાથે u વેગથી એને ફેંકેલો છે. પ્રક્ષિપ્ત કોણ, આજે એનો ઘટક આવશે u cos θ. સમક્ષિતિજ વેગ આજે છે vy uy is equal to u sin θ. બરાબર. મિત્રો આ જે બિંદુ છે આ મહત્તમ ઊંચાઈ જેને આપણે h વડે બતાવશું. બરાબર. પોઈન્ટ B, O. હવે પહેલું કામ આપણે એ કરીએ કે O થી A થી B સુધી જવા માટેનો લાગતો સમય મેળવીએ, જેને ઉડ્ડયનનો સમય કહેવાય. ઉડ્ડયન નો સમય t વડે આપણે એને બતાવીએ. અચ્છા, હવે જો એક વસ્તુ બધી માઇન્ડમાં ક્લિયર કરતા જજો કે અહીંયા પદાર્થ છે આ બિંદુથી ગતિની શરૂઆત કરી અને આ બિંદુ પાસે આવે તો એનો જે x યામ છે એ બદલાય છે, પણ y યામ છે એ બદલાતો તો અહીંયા સુધી વધ્યો, પછી વધીને પાછો ઘટીને 0 થઈ ગયો. તો જ્યારે પદાર્થ O ઉપરથી B ઉપર આવે એટલે જમીન ઉપરથી ઉપડીને જમીન ઉપર પાછું આવે તો y યામ કેટલો થઈ જાય? 0. y યામ એટલે ઉર્ધ્વ દિશામાં એને કેટલું અંતર કાપ્યું હોય? કાંઈ નહીં, 0. કારણ કે આ પેન છે એને હું આમ ઉપર ઉછાળું ફરી પાછી મારા હાથમાં આવી જાય તો આમ ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપ્યું? કાંઈ નહીં, કારણ કે જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછું આવી ગયું. આ પેન છે અહીંથી નીકળીને અહીંયા આવી જાય તો ઉર્ધ્વ દિશામાં કેટલું અંતર કાપ્યું? કાંઈ નહીં, કારણ કે સમક્ષિતિજ તો અંતર કાપ્યા છે, ઉર્ધ્વ દિશાનું અંતર કોઈ કાપતું નથી, 0 છે. તો જ્યારે પદાર્થ B બિંદુ પાસે હોય ત્યારે y યામ 0 થાય. નોટ લઈ ગયા. પદાર્થ બિંદુ B પાસે હોય ત્યારે y is equal to 0. ઓકે, ચાલો તો હવે હું y યામ માટેનું સૂત્ર વાપરું. y દિશામાં જે અંતર છે એનું ફોર્મ્યુલા આપણે વાપરીએ તો આ ફોર્મ્યુલા તો તમે યાદ કરો. y is equal to uy into t plus half ayt². ઓકે, ચાલો y યામ કેટલો મૂકી દેશું? 0. uy શરૂઆતનો વેગ y દિશામાં uy છે, y યામ માટે વાપરો એટલે બધું જ y નું લેવાનું. બરાબર. તો શરૂઆતમાં y દિશામાં વેગ કેટલો છે એનો? u sin θ into t. એ y ની જગ્યાએ મૂકશું -g.
અને ટી ની જગ્યાએ મૂકશું આપણે ટી, અથવા તો આ ટી આપણે ગોતવો છે તો એને કેપિટલ ટી કરી નાખું અહીંયા, બરાબર. આ ટાઈમ જે છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે t². ઓકે, ચાલો અહીંથી એક ટી છે એને કેન્સલ કરી દઈશું કારણ કે અહીંયા 0 છે, તો 0 ઇઝ ઇક્વલ ટુ u sin θ માઇનસ હાફ gt. આ માઇનસ વાળું પદ આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જશે. હાફ gt ઇઝ ઇક્વલ ટુ u sin θ, અને t ને કરતા બનાવીએ તો t ઇઝ ઇક્વલ ટુ 2u sin θ અપોન g. તો ઉડ્ડયનનો કુલ સમય આવી ગયો 2u sin θ અપોન g. 2u sin θ અપોન g. મિત્રો ક્લિયર કરતા જાઓ. અહીંથી ઉપડો અને અહીંયા સુધી આવો ત્યારે કેટલો ટાઈમ લાગશે? 2u sin θ અપોન g જેટલો ટાઈમ લાગશે. અચ્છા, હવે એવું આપણે વિચારીએ કે અહીંયા સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગે? 0 થી a સુધી. તો 0 થી a સુધી જેટલો સમય લાગશે એટલો જ a થી b સુધી લાગશે, કારણ કે જેટલો ઉપર જવા માટે સમય છે એટલો જ નીચે આવવા માટે સમય હોય. હવે આખો સમય તમારી પાસે છે તો આટલો સમય a સુધી પહોંચવા માટે એટલે કે અડધો સમયની જરૂર છે આપણે. તો અહીંયા બીજો પોઈન્ટ આની અંદર આપણે નોટ કરી લઈએ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો આમ લખી શકાય TH ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ હાઈટે પહોંચવા માટે લાગતો સમય TF બાય 2. TF બાય 2. ટોટલ ટાઈમ છે એના કરતા અડધો લાગશે એટલે કે અહીંયા 2u sin θ અપોન g. TF ની વેલ્યુ છે 2u sin θ અપોન g ઇન્ટુ 2. ચલો 2 2 કેન્સલ, તો u sin θ અપોન g. તો બીજી એક વસ્તુ ખબર પડી ગઈ તમને મિત્રો. આ સૂત્રો સાબિત કરવાના નથી, પૂછાવાના, બરાબર, પણ એના ફોર્મ્યુલા યાદ રાખવા જોઈએ અને એ ફોર્મ્યુલા કેવી રીતે આવે છે ને એ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા પહોંચવા માટે 0 થી a સુધી મહત્તમ ઊંચાઈએ પહોંચવું હોય તો કેટલો ટાઈમ લાગશે? u sin θ upon g. બરાબર. 0 થી b સુધી, o થી અહીંયા b સુધી પહોંચવું હોય તો કેટલો ટાઈમ લાગશે? 2u sin θ upon g. ઓકે, બીજું લઈએ. મહત્તમ ઊંચાઈ મેળવીએ આપણે, મેક્સિમમ હાઈટ. મેક્સિમમ હાઈટ એટલે અહીંયા તો મેક્સિમમ હાઈટ માટે જાઓ. જો જ્યારે પદાર્થ અહીંથી ઉર્ધ્વ દિશામાં ફેંકો એટલે એનો જે શિરોલંબ વેગ છે ને એ ધીમે ધીમે ઘટતો જાય અહીંયા પહોંચે, એ પાસે પહોંચે ત્યારે જે શિરોલંબ વેગ છે ને 0 થઈ જાય. ઉપર જવાનો વેગ 0 થઈ જાય એટલે જ પદાર્થ ત્યાંથી પાછો આવે. સમક્ષિતિજ વેગની હું વાત નથી કરતો મિત્રો. સમક્ષિતિજ વેગ તો કાયમ અચળ રહેશે, પણ શિરોલંબ વેગ કેવો થઈ જશે? મહત્તમ ઊંચાઈ 0. આ પેનને હું આમ ઉપર ફેંકું તો એ મહત્તમ ઊંચાઈ જ્યારે આવે ત્યારે અહીંયાનો વેગ કેટલો થઈ જશે? 0. એટલે પાછું આવશે. પાછું આવે ને, હું આમ ગતિ કરતો હોય, મારે પાછું જવું હોય તો મારે અહીંયા વેગ 0 કરવો પડે, પછી હું પાછો જઈ શકું. તો આ પોઈન્ટ પાસે શિરોલંબ દિશાનો વેગ કેવો થઈ જશે? 0. અને એટલે એ પાછું જમીન ઉપર આવશે. બિંદુ A પાસે vy બરાબર 0 થાય. y દિશાનો વેગ ઘટતો જાય છે ને, ઉપર જાઓ, અહીંયા ઉપર જાય એટલે વેગ ઘટતો અહીંયા 0 થઈ જશે, પછી પાછો વધવા માંડે છે, બરાબર. તો y દિશાનો વેગ અહીંયા એ બિંદુ પાસે 0 હશે. હવે આપણી પાસે એક આ સૂત્ર છે 2as is equal to v square minus u square.
બરાબર. તો આ ફોર્મ્યુલાનો હું ઉપયોગ કરું મહત્તમ ઊંચાઈ મેળવવા માટે. ચાલો 2 એઝ ઇટ ઇઝ. અહીંયા હું y લખી નાખું, બધા જ સમીક વસ્તુ છે એ y માટેની આપણે વાપરવાના છીએ. ચાલો s ની જગ્યાએ લખશું h, ay ની જગ્યાએ લખશું -g, vy તો vy 0 છે અને -uy y દિશાનો શરૂઆતનો વેગ કેટલો હતો? u sin theta સ્ક્વેર. ચાલો h ને સૂત્રનો કરતા બનાવો તો h is equal to u square sin square theta upon 2g. આ માઇનસ અને અહીંયા માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે. તો મેક્સિમમ હાઇટ કેટલી આવી મિત્રો? u square sin square theta upon 2g. u square upon 2g આવું કંઈક આવ્યું હતું ને, u square upon 2g. મહત્તમ ઊંચાઈએ ફેંકો ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી હોય એ આવ્યું હતું, u square upon 2g. ત્યારે શું હતું ખબર છે? થીટા બરાબર 90 હતો. તમે સીધો જ ઉર્ધ્વ દિશામાં ફેંકો હતો એટલે સમક્ષિતિજ સાથેનો વેગ ખૂણો કેટલો હતો? 90. થીટા બરાબર અહીંયા 90 લઈ લ્યો તો sin 90 એટલે 1 જ થઈ જાય, તો પાછું આવી જાય સમીકરણ. આ સમીકરણો કંઈક એવા છે પણ અહીંયા ઘટકો લીધા છે, આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખશું. ઓકે, પણ મહત્તમ ઊંચાઈ, આ ઊંચાઈ કેટલી આવી? u square sin square theta upon 2g. તો આ વસ્તુ પણ યાદ રાખવી પડશે તમારે. મહત્તમ ઊંચાઈ આવી ગઈ u square sin square theta upon 2g. હવે લઈએ આપણે થર્ડ અવધિ, રેન્જ. તો રેન્જની હું ડેફિનેશન અહીંયા લખું, પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતરને અવધિ કહેવામાં આવે છે. ઓકે, તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કેવી રીતે આપણે મેળવવું? તો સમક્ષિતિજ દિશાનું અંતર છે એ વેગ અને સમય જો તમને ખબર હોય તો આ અંતર આપણે બહુ સરળતાથી મેળવી શકીએ. જો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બરાબર અવધિ બરાબર સમક્ષિતિજ વેગ ગુણ્યા ઉડ્ડયન નો સમય. અવધિ r, સમક્ષિતિજ વેગ u cos theta અને ઉડ્ડયનનો સમય છે 2u sin theta upon g. સમક્ષિતિજ અંતર ગોતવું હોય તો સમક્ષિતિજ વેગ લેવાય, સમય તો તમે આ લ્યો ને, સમય તો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટેનો સમય લેવો પડે, પણ વેગ કયો લેવો પડે? સમક્ષિતિજ, કારણ કે અંતર કયું કાપે છે? સમક્ષિતિજ. એટલે અહીંયા આપણે લીધું u cos theta. ઓકે, ચાલો u સ્ક્વેર થઈ જશે તો 2u સ્ક્વેર sin theta into cos theta upon g is equal to r. મિત્રો એક અહીંયા એક ફોર્મ્યુલા ઉપરથી હું બીજું એક સૂત્ર લખું અવધિનું, u સ્ક્વેર sin 2 theta upon g. તો sin 2 theta નું ત્રિકોણમિતિની અંદર એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. sin 2 theta is equal to 2 sin theta cos theta. sin 2 theta is equal to 2 sin theta cos theta. તો અહીંયા છે 2 sin theta cos theta ની જગ્યાએ sin 2 theta મૂક્યું. અહીંયા જે ખૂણો છે ને એનો ડબલ હોય અહીંયા. તો આ એક ફોર્મ્યુલા યાદ રાખશું. r is equal to u square sin 2 theta upon g અને 2u square sin theta cos theta upon g. તો આ બંને અવધિના ફોર્મ્યુલા આવી ગયા.
બરાબર. તો મિત્રો આપણે મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય, અવધિ, આ 3 મહત્વની રાશિઓ છે જોઈ. હવે આ એ રાશિઓને એકબીજા સાથે આપણે સેટ કરશું, મેચ કરશું, કોની સાથે કેવું રિલેશન છે જોશું, થોડા કોન્સેપ્ટ જોશું અને બીજા એક ગોલ્ડન પોઈન્ટ આપણા જે લર્ન બાય હાર્ટ LBH પોઈન્ટ છે, લર્ન બાય હાર્ટ વાળા પોઈન્ટ છે એ પણ જોશું, પણ એ આવતા લેક્ચરની અંદર. મિત્રો તમારે આની અંદર ખાસ જો સાબિતીને કોઈ પરફેક્ટલી યાદ રાખવાની જરૂર નથી, પણ હા આ સાબિતી કેવી રીતે મેં સાબિત કર્યા છે એ વસ્તુ ખબર હોવી જોઈએ. કહેવાનું મારું એ છે કે જો તમારે સમક્ષિતિજ અંતર જોતું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સમક્ષિતિજ વેગનો ઉપયોગ કરવો પડે, ઉડ્ડયનનો સમયનો ઉપયોગ કરવો પડે, બરાબર. અને પછી આ ફોર્મ્યુલા યાદ રાખવા. બધા જ ફોર્મ્યુલા જે મેં બોક્સ બનાવ્યા છે એ ફોર્મ્યુલા તમારે મિત્રો યાદ રાખવાના છે, બરાબર. બધા જ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આનો આપણે ઉપયોગ કરતા શીખશું, કેવી રીતે એકબીજા રિલેટેડ છે એની આપણે ચર્ચા કરશું. ઓકે.